શક્તિ, ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી ખાતે દેશ વિદેશમાંથી ભક્તો દર્શન કરવા માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અંબાજી ખાતે આવતા ભક્તો માતાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનું ખૂબ જ મહત્વ સમજે છે। અંબાજી મંદિરમાં ધજા ચડાવવાને લઈને અગાઉ પણ ઘણા વિવાદ થયેલા છે અને જેને લઈને ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હવે અંબાજી ખાતે સખી મંડળ દ્વારા મહિલાઓ જાતે જ ધજા બનાવવાની કામગીરી કરી રહી છે। અંબાજી મંદિરમાં ધજા ચડાવવાને લઈને હવે ટ્રસ્ટ દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યો છે અને માઈ ભક્તો હવે મંદિરના શિખર ઉપર ધજા ચડાવવા માટે મંદિર ટ્રસ્ટની ઓફિસમાં સંપર્ક કરીને જ ધજા ચડાવી શકશે। અન્ય ખાનગી કે મંદિરના બીજા મહારાજા પાસે ધજા ચડાવી શકશે નહીં। મંદિર ટ્રસ્ટ દ્વારા અમુક નક્કી રકમ ટ્રસ્ટમાં ભરપાઈ કર્યા બાદ મંદિરના જ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન દ્વારા આ ધજાનું પૂજન કર્યા બાદ આ ધજા મંદિરના શિખર ઉપર ચડાવવામાં આવશે અને તેના ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ ભક્તોને આપવામાં આવશે। અંબાજી મંદિરમાં અગાઉ ધજાના નામે મોટો વેપાર ચાલતો હતો અને કેટલાક એજન્ટો અને મહારાજ 3000 થી 11000 સુધી ભક્તો પાસેથી નાણાં પડાવતા હતા। હવે સોમનાથ અને દ્વારકા બાદ અંબાજીમાં પણ ટ્રસ્ટ હસ્તક ધજાનો વહીવટ શરૂ થશે। શ્રી શક્તિ સેવા કેન્દ્રમાં સખી મંડળની બહેનો અહીંયા માતાજીની ધજા બનાવે છે। સવારે એ લોકો 12 વાગ્યાથી માંડી અને 5 વાગ્યા સુધી માતાજીની ધજા બનાવવા માટે અહીંયા આવે છે। તેમને આપવામાં આવે છે। દરેક બહેનો પોતપોતાનું ઘરનું ગુજરાન ચલાવવા માટે અને પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે અહીંયા સંસ્થામાં કામ કરવા આવે છે। દિવસની એક લેડીઝ 5 ધજા જેવું બનાવે છે। 5 મીટરની, 7 મીટરની, 9 મીટરની અને 11 મીટરની એવી અલગ અલગ મીટરની ધજાઓનું કામ અમારે ત્યાં સંસ્થામાં ચાલુ કરવામાં આવ્યું છે। અંબાજી માતા આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીંયા માતાજી મંદિર ઉપર જે ધજાઓ ભક્તો દ્વારા શ્રદ્ધાપૂર્વક ચડાવવામાં આવે છે એ ધજાઓ ગામડે ગામડે પહોંચે એ માટે આપણે નિઃશુલ્ક ધજા પ્રસાદ રૂપે દરેક ગામમાં મોકલવાનું શરૂ કર્યું હતું। જેમની માગણી આવે વોટ્સએપ દ્વારા સરનામું આવે એને અમે નિઃશુલ્ક રીતે મોકલતા આવ્યા છીએ। આ જાહેરાતને ખૂબ જ સારો પ્રતિસાદ ભક્તો તરફથી મળ્યો છે અને લગભગ એકાદ મહિનાની અંદર આ જાહેરાત કર્યા પછી અમે 300થી વધારે ધજાઓ 300-350 ધજાઓ અમે ગામડાઓમાં મોકલાવી છે અને આ રીતે ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને હજી પણ રોજના 5-7 એડ્રેસ આવે છે અને અમે મોકલીએ છીએ અને આ યોજના અમારી કાયમ માટે ચાલુ રહેવાની છે। પરંતુ ભાદરવીનો જે મેળો આવશે એટલે થોડોક ટાઈમ અમે જે 6-7 દિવસનો મેળો હોય છે એ દરમિયાન અમે મોકલવાનું મોકૂફ રાખીશું। પછી એ જે ઓર્ડર આવશે લોકોની રિક્વેસ્ટ આવશે એને પાછળથી ભેગી મોકલીશું। એટલે 12 થી 18 સપ્ટેમ્બર આપણે ભાદરવીનો મેળો રહેશે ભાદરવી પૂનમનો એ દરમિયાન આપણે ગામડે ધજાઓ મોકલવાનું બંધ રાખીશું કે જેમ સોમનાથની અંદર દ્વારિકાની અંદર ધજાજી ચડાવવાનું માતાજી ધજા ચડાવવાનું ખૂબ જ મહત્વ છે એમ અહીં અંબાજી મંદિર આરાસુરી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભક્તોને મંદિર ટ્રસ્ટ દ્વારા ધજાની દરેક સગવડ પૂરી પાડવામાં આવે। ઘણીવાર એવું થાય છે કે માણસ ધજા બજારમાંથી લઈને આવે પછી એની રીતે ચડાવી દે એ પ્રકારે નહીં, ચોક્કસ શાસ્ત્રોક્ત વિધિથી એની પૂજા થાય। ધજાજીનું વરઘોડો સામયું નીકળે ઢોલ વાજિંત્રો સાથે એ ધજા મંદિર ઉપર જાય। અમારા મંદિરના કર્મચારી સતત સાથે હોય એ ધજા ચડાવે અને આખું જ આમ સિસ્ટમેટિક જે રીતે સોમનાથમાં દ્વારિકામાં ધજાજીનું થાય છે અને રિઝનેબલ ભાવમાં આપણે એમનું નક્કી કરીશું કે ભાઈ આ એક પેકેજ જેવું એમ બધી જ પૂજા વગેરે આપણે જ કરાવીશું મંદિરમાંથી। પૂજા છે, વરઘોડું છે, એના 5 સેટ ફોટોગ્રાફ મોબાઈલથી પાડીને આપવાના, આ બધું જ આ રીતે સરસ મજાનું એક અને ભક્તને સંતોષ થાય। ઘણીવાર એવું થાય છે કેટલાક કિસ્સાઓ ધ્યાને આવે છે કે કોઈ બહારથી આવતા માઈ ભક્તો હોય એ કોઈ ચીલાચાલુ વ્યક્તિને મળી જાય તો એ ક્યારેક છેતરાતા હોય છે ધજાના બાના નીચે। તો એવું ન થાય એ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે